તો હેલો મિત્રો, હર હર મહાદેવ ને જય માતાજી બધાને. કેમ છો બધા? આઈ હોપ તો મજામાં છો અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે આપણે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે, જે વગડિયા આવેલું છે. અને એ મેરડીમાનો બે નામ તરીકે ઓળખાય છે. એક પાટાવાળા મેરડીમાં તરીકે ઓળખાય છે અને એક લીમડાવાળા મેરડીમાં તરીકે ઓળખાય છે. તો અહીંયા આવવા માટે તમારે પહેલાં તો સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર થાય છે અને મૂળીથી 20 કિલોમીટર જેવું થાય છે. ચોટીલાથી 30 કિલોમીટર ને થાનથી 12 કિલોમીટરના આશરે આ મંદિર આવેલું છે. તો મિત્રો, અત્યારે તમે આ જોઈ શકો છો, આ રોડ જે સામે રસ્તો જઈ રહ્યો છે તે સુરેન્દ્રનગર તરફ, મૂળી તરફ જઈ રહ્યો છે. અને આ બાજુ રસ્તો જાય છે તે થાન તરફ જઈ રહ્યો છે. અને હવે આપણે જવાનું છું મેરડીમાં દર્શન કરવા. તો મિત્રો, આપણે સામે જે થાનનો રસ્તો બતાવે તે બાજુથી આવ્યા છીએ. અને હવે થાનથી આવો એટલે પહેલાં એક આ બાજુ ફાટક આવશે. તે ફાટક ક્રોસ કરીને આપણે જવાનું હોય. અને ફાટક ક્રોસ કરતાની તરત જ જમણા હાથ ઉપર આવી જાય છે જે રસ્તો માતાજીના મંદિર તરફ જાય છે. તો આપણે જવાનું છે ત્યાં. અને અહીંયા તમને શ્રીફળ ને ચૂંદડી ને તેલ ને બધું વગેરે મળી રહી છે. જેમ કે આ તાવા પણ લોકો કરતા હોય છે. પ્રસાદ વગેરે બધું મળી રહી છે તમને અહીંયા. મંદિરમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. અને આ બાજુ છે મંદિર સામેની સાઈડે. જે મંદિરમાં આપણે બધું જોઈ શકીએ છીએ. તાવા પણ અત્યારે ચાલુ જ છે. આ બાજુ પણ લોકો તાવા કરી રહ્યા છે. હલો. તો આ છે મિત્રો મેરડી માતાજીનું મંદિર. મંદિરની બાજુમાં જ મેરડીમાંની પ્રતિમા એક આવેલી છે, જે છે મૂર્તિ માતાજીની છે. મંદિરની પાછળની સાઈડ સવારથી સાંજથી લોકો આવે છે. તે લોકો આરામ કરે છે ને અહીંયા પ્રસાદી પણ લે છે. અને લોકો અહીંયા સાંજ સુધી રોકાય છે. રવિવાર ને મંગળવારે લોકો અહીંયા હજારોની સંખ્યામાં હોય છે. અને તાવા કરવા પણ લોકો આવે છે માનતાના. માતાજીને ચૂંદડી પણ ચડાવવામાં આવે છે. અને દૂર દૂરથી લોકો અહીંયા ચાલીને આવે છે માતાજીની માનતાએ અને દર્શન કરવા માટે. દર્શન કરીને લોકો અહીંયા ચાંદલા પણ કરે છે. અને માતાજીને અહીંયા ચોટલા પણ ચડાવવામાં આવે છે. દર્શન કરીને લોકો અહીંયા ફોટા પડાવતા હોય છે. મંદિરની બાજુમાં જ એક રેલવે લાઈન આવેલી છે. ત્યાં 10-10 મિનિટે ને 5-5 મિનિટે રેલવે નીકળતી હોય છે. આ છે મિત્રો રેલવે લાઈન. 5-5 મિનિટે મિત્રો ગાડી નીકળે છે. મિત્રો મેરડીમાનું મંદિર
અને અહીંયા રવિવારે અને મંગળવારે હજારો ભાવિકો એમ કહેવાય કે માના તાવા કરવા આવે છે અને દર્શન કરવા પણ આવે છે. તો આ છે મેરડી માનું મંદિર. તો તમને પણ દર્શન કરાવી દીધા છે અને હવે જઈએ આગળ આપણે. અહીંયા છે વાસણ રાખવાના રૂમ ને એવું બધું. આ બાજુ પાણીનું પરબ છે, આ બાજુ રેલવે લાઈન છે. અમે તો વિડીયોની શરૂઆત કરી હતી ત્યાં આપણે બહાર આવી ગયા છે અને બહાર અહીંયા મોટી એક બજાર છે જ્યાં તમને ચા પાણી નાસ્તો પાવભાજી ને બધું વગેરે મળી રહી છે. તો આ બાજુ તમે જોઈ શકો છો સામે સ્ટોલ બધા લગાવેલા છે. સામેની તરફ છે, સામેની તરફ છે, આ બાજુ છે. આ બધી વસ્તુ તમને અહીંયા મળી જાય છે. અને તો મિત્રો આજના વિડીયોમાં આટલું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, ઓમ નમો નારાયણ.